એટલે રાયકાજી તાર આપણે કોઈનું હગું કરવું છે મૂર્તિ હોય તો કહો છો. હા ઓવે એક જગ્યાએ ભાવમાં છે મેં એક વાત કરી છે કે તમે મારા ઘરે આવો આપણે પછી બેસીને વાત કરો ને પછી હું ફોન કરીને પૂછી લે. ના રેડી રેડી વ્યવસ્થિત ભણે છે ને બધું સારું છે. કોમ રેડી છે ને જમીને ખૂબ છે ને કોમ સારું છે. પેલા અહીંયા આવું છે આજ તો પેલા ભીન વાત કરેલી છે ને હજુ આયા નહીં ચટણે આવશે મારે પાસે કોમ છે બાઇક બગડ્યું એટલે બાઇક મેલીને વળી હેડ તો આવ્યો તમારે ઘરે પણ પછી અમારે કોમ હોય છે પછી અમારે શું ખેતર દાવાનું હોય બધું કોમ ઘણું છે એ હા સિવાય આપતો મેં કીધું તમારે સોડી હવે આરો વૈશાખ મહિનો આવી ગયો એટલે સોડી અમે હટ વિવાહ કરે તો હટ છૂટા છે ને અમે યાર મોંઘવારી કેટલી છે હોણા સોદી માં સારું તો આપણે વાત કરીએ જઈએ આમાં તારી. હા છોકરો કોમકાજ રેડી છે ને રેડી રેડી એમ નોકરી જ છે ને પાછી નોકરી જ રેડી હડો તારો આપણે તમને પેલું છે આવું છે ની છે બધી હોય તો સમજ આવે ને અહીંયા તો જમીન બમી છે કે નહીં તાર જો મહેમાન આ જમીન આ ભાગ પછી આ બાજુનો ભાગ આ બધી એની જમીન છે પેલી શું મગફળી કઢાયેલી પડી એ કાર ને બધું એનું જ પડ્યું છે એ ખાસી જમીન બમી તો ખાસું છે કોણ આ ભેંસું આ એ આ વી અને બીજી તો પેલી બાજુ બીજે તબેલો છે આખો તબેલો છે ઘર તો સારું લાગે હા રેડી છે મારા બેટા રાયસો ના બધું જોવા બનાતા છોકરાને નદી સુધી આયા ચમ નહીં હવે કેટલાય વાગો આયા તો હવે ગાડો તો હાથમાં આવ્યો કેટલે રહ્યા છે હવે યાર એટલે પુત્રો પુત્રો નહીં પાછો ના ના નહીં કહેતો તો છેટા હોય છે એવું ને હોય શાંતિ છે આમ તો મજા આવે મારો મોડો પી જાય તો એટલે પણ ઘરે ગોતતા હતા રેડિયો પછી રાયકાદીને ફોન કર્યો હા પછી મેં કે રાયકાદી કે છોકરો ભાલમાં હારો છે તાર મેં કીધું હડો તાર રમેશ કન્યા કંકુની કન્યા છે રત્નાબા છોકરો શું કરે તમારે છોકરો ઇંગ્લિશ મીડિયમ ભણે છે તારી વાંચવાનું ચાલુ જ છે તમારે છોડી 12મું ભણે છે એવું છે છોડી હગું કરે હવે કેટલા દાડા આખું છોડી તારા મારે એ વાત હા છે તારી સમય પવડે કઈ નાખું તો પછી એટલે તો તારે કરવું હગું કરવા અને મને રાયકોથી ફેરણા બરાબર રાયકોથી કે છોકરો મારી ઘરના બાપડા છોકરો ક્યાં કરશે છોકરો એને અમે નોકરી ઓફિસ કરી આલી છે હમણાં તે બેડો બેડો વાંચતો હોય છે બોલાવો ને પછી મેં મને જોઈ દે ને પછી આપણે પાકું કરા બધું હા તે હું ભાતરો જ બોલાવી આવો તો તમે અત્યારે બેહો હવે હા મારો બોલો એટલે જ છે બોલે મારે ગાવા પર બોલાવવાના મને આવ્યા છે ને હા શીખે અલ્યા તારી હાથે ખરી પડ્યો છે અલ્યા ઓય કાકા તાર તમે મને ભણાવતા નહીં તાર શું કરું ભણાવતા નહીં બસ પૂછ પડે તાર શું કર્યું સકર આયા બાપડા સકર આયા સકર લાવડી બે સકર આયા શું શીખેલો ને સકર આવે છે સકર રાયકાની તમે કહેતા હતા કે છોકરો તો હારો છે કેમ પડતો છું તો થાકે યાર એમાં એવું નહીં આ તો શું કે તડકે નાડકે કોમ કરે એ ઈચી બેસે ને એટલે તું બના શકે બીજા કોઈ કાઈ ગયા છે પડતો છું દારૂ બારૂ તો નહીં પીતો ના ના નહીં પીતો એમ ને હારું જા બટી તાર લોટો ભરી લે મે મને પાણી પાઈ જા લોટો ભરતા હા એટલે આપણ હે લે વેવાઈ આચમ ઓમ કરે છે અને ઈ તો રેડી છે પણ આ તો શું આપનું બાબડો કોમ કરે ને એ બધું પી બી તો નહીં જો દારૂ બારૂ ના ના બેહો ઢા સકર આવે છે ને સકર આવે શાંતિ દાળો પડે મંદાર હવે મૂર્તિ બેઠો થી પૂછું તો પૂછી લ્યો હા બટે તમને શું શું ફાવે છે મને ગુજરાતી ફાવે પછી બીજું ઇંગ્લિશ ફાવે છે બીજું સારું હોય તો દેશી પણ ફાવે છે એટલે આ તો રોમસાદી તો દારૂ પીવે છે ના ના એ તો ભણવાની વાત કરે છે દેશી કે છે આ તો દેશી તો દારૂ કેવરાય દેશી એટલે ગુજરાતી દેશી કે એવી રીતનું કે છે ના ના આ તો દારૂ પીવે છે ગુજરાત જો શીશીએ પડી છે ભાળો ક્યાં છે આ જુઓ તાર એટલે દેશી કે ના ના આ તો આપણે ઉધરો છે શરદી ખોજીની દવા લઈ આવ્યો છે મોલા
ના ના રત્નાબા આ તો દારૂ ની શીશી છે. આપણે હગું નહીં કરવું. હળો ને, હગાથી આવા હગા આપણે નહીં કરવો. એટલે ના હગા નહીં કરવા. હળો એટલે આપણે નહીં રાખવું. હળો આ તો હગા બગા આવું ના જોવાય. ના ના મેમન તમારે શું ખબર પડે? એ તો તારા વાળી કરી પડી છે એમ ને તાર? કે જેવું હગું હતું એટલે આ તો રેડી હતું ઈ ભાઈ તો કહેતા હતા કે મારો છોકરો રેડી પણ છોકરો શું તારી બીજાના સંગ થાય ને એટલે બધો બગડી જાય એટલે પણ આ તો એટલે થોડી રે કાઢ